નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આપણે એક સુરણની બીજી એક નવી રેસીપી લઈને આવી રહ્યા છીએ। તો અહીંયા મેં જે સુરણ હતું એ પહેલી મેં એક રેસીપી બનાવી હતી, આગળ સબ્જી બનાવી હતી સુરણની, એમાં મેં તમને બતાવ્યું હતું। તો એની ઉપર માટી ખૂબ જ ચોંટેલી હોય છે, તો એ માટીને આપણે સરસ રીતે સાફ કરી દેવી પડે છે। 4 થી 5 વખત ધોઈ બધી જ માટી જતી રહે પછી એની અંદરનો જે ભાગ હોય એને આપણે આ રીતે પીસ પાડી અને એની સબ્જી બનાવી હતી। હું એને આ રીતે સાફ કરી અને કમ્પ્લીટ રીતે સુરણ મેં લઈ લીધું છે અને એની હું આજે ફ્રેન્ચ ફ્રાઈ ચિપ્સ છે એ હું બનાવું છું। તો એને આપણે આ રીતે સમારીએ। તમે આ રીતે ફ્રેન્ચ ફ્રાઈની જેમ ચિપ્સ બનાવી દેવાની, તમારે ઈજી સમારાઈ જાય છે। તો આ રીતે આપણે સરસ લાંબી ચીરીમાં એને એક જ સાઈઝની અંદર આપણે એને કટ કરી લઈશું। તો આપણે અહીંયા બધી જ આ રીતની ચિપ્સ બનાવી દીધી છે। મેં અહીંયા સિંગોડાનો લોટ લીધો છે, 1 કપ સિંગોડાનો લોટ લીધો છે। એની અંદર હું સિંધવ મીઠું એડ કરીશ, તો આપણે સ્વાદ અનુસાર સિંધવ મીઠું એડ કરવાનું છે। અને આ જે ચિપ્સ છે એની ઉપર પણ આપણે સિંધવ મીઠું એડ કરી અને થોડી વાર માટે આપણે એને કોટિંગ કરી અને રાખી મૂકીશું। અને એની ઉપર આપણે થોડો લીંબુનો રસ પણ લગાવી દઈશું। જે સિંગોડાનો લોટ છે એને આપણે અહીંયા થોડું પાણી નાખી અને આપણે અહીંયા એડ કરશું, બીજું કોઈ જ ઓઇલ કે એવું કંઈ અંદર એડ કરવાનું નથી। થોડું પાણી નાખી અને આપણે એને સરસ રીતે ઘટ પેસ્ટ તૈયાર કરશું, જેથી કરીને આપણી જે ફ્રેન્ચ ફ્રાઈ ચિપ્સ છે એને સારી રીતે કોટિંગ કરી શકાય એટલું ઘટ આપણે અહીંયા કરવાનું છે। એક પણ લમ્સ વગર અહીંયા આપણું ખીરું તૈયાર થઈ ગયું છે। હજુ આપણે એને થોડું પાણી એડ કરી અને પતલું કરશું, જેથી કરી અને આપણી જે ફિંગર ચિપ્સ છે એ સરસ રીતે કોટિંગ થઈ શકે। એની ઉપર ફળ આવવું જોઈએ। જો આપણે એ રીતે ડીપ્સ કરીને પણ જોઈ જઈએ કે ડીપ કરીએ તો સરસ રીતે આપણી ચિપ્સ ડીપ્સ થાય છે, એની પર કોટિંગ પણ સરસ રીતે થાય છે। તો આપણે એ રીતે હવે એને ફ્રાય કરી લઈએ। કઢાઈમાં મેં તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે અને ગરમ થઈ પણ ગયું છે। હવે આપણે એને તળી લઈશું। આ રીતે ડીપ આપણે કરવાનું છે અને એને આમ લઈ અને આપણે મૂકી દઈશું। અને આપણી તૈયાર થયેલી ચિપ્સ એને આપણે બહાર લઈ લઈશું। તો મિત્રો, આપણી જે આ સુરણની ચિપ્સ તૈયાર છે એની પર આપણે જે હોમમેડ મસાલો બનાવ્યો હતો, ચાટ મસાલો, એને આપણે સ્પ્રિંકલ કરી દઈશું। અને એને તમે હળવી ભૂખ કે આપણે બધા મિત્રો સાથે ટીવી જોતા હોય ત્યારે પણ આ ખાઈ શકીએ છીએ। તો તૈયાર છે આપણી સુરણની ચિપ્સ। તો તમે પણ તે બનાવજો અને જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળીશું આવી જ એક નવી ડીશ સાથે। થેન્ક યુ।